જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાને 3 કરોડના વધુ એક પ્રકલ્પની ભેટ મળી છે. રૂપિયા 2.99 કરોડના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા મથક ઉપર છોટાઉદેપુર જિલ્લાની નવીન તાલુકા પંચાયત કચેરીનું રાજ્ય કક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેની જી હા, ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગનું કામ રૂપિયા 2.99 કરોડના કામનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે આ ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું કે આ નવું ભવન છોટાઉદેપુરના વિકાસમાં એક મહત્ત્વનું પગલું છે. આનાથી ગ્રામીણ વિસ્તારોની જનતાને ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ મળશે. તો સાંસદ જસુભાઈ રાઠવાએ તેમની આગવી શૈલીમાં જણાવ્યું કે નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવન માત્ર ઈંટો અને સિમેન્ટનું બાંધકામ નથી, પણ છોટાઉદેપુરના વિકાસનું, પ્રગતિનું અને સમૃદ્ધ ભવિષ્યનું પ્રતીક સમાન છે. સ્થાનિક લોકોમાં પણ આ પ્રોજેક્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભવનના નિર્માણથી ન માત્ર વહીવટી કામગીરીમાં સુધારો થશે, પરંતુ સ્થાનિક રોજગારીની તકો પણ વધશે. આ પ્રોજેક્ટનું નિર્માણ આગામી 2 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે છોટાઉદેપુરના વિકાસની દિશામાં એક મહત્ત્વનું પગલું સાબિત થશે. કાર્યક્રમમાં મંત્રી, સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા, કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોહલી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં સરપંચો, તાલુકાના તમામ જે સરપંચો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે આસપાસના જે પંથકના લોકો છે, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના ઇતિહાસમાં નવીન તાલુકા પંચાયત ભવનનું 2 કરોડ અને 99 લાખના ખર્ચે જે સરકારશ્રીએ મંજૂર કર્યું એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભવનથી છોટાઉદેપુર તાલુકાના 145 જેટલા ગામોનો વિકાસ આ તાલુકા પંચાયતના ભવનના માધ્યમથી થશે. ત્યારે હું ગુજરાત સરકાર અને ભારત સરકાર અને માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબનો આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.